વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. તો મિત્રો, ધોરણ 7 વિષય હિન્દી એમાં પાઠ 3 કુત્તે કી વફાદારી આપણે એની ચર્ચા કરી રહ્યા છીએ. ગયા વિડિયો લેક્ચરમાં આપણે આઈડિયલ સ્વાપોથીની અંદર પાઠ 3ના 1 થી 59 પ્રશ્નો જોયા. તો આજના વિડીયોમાં આપણે 60 થી 70 પ્રશ્નોની ચર્ચા કરીશું અને આઈડિયલની અંદર પાઠ 3 એના બધા જ પ્રશ્નોની ચર્ચા આજે આપણે સંપૂર્ણ પણ કરીશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન 60થી. જુઓ પ્રશ્ન 60. નીચે દિए શબ્દો કે સમાનાર્થી શબ્દ લીખીએ. સમાનાર્થી શબ્દ એટલે એવા શબ્દો કે બે શબ્દો આપ્યા હોય, બંને અલગ અલગ હોય, પણ એ બંને શબ્દોના અર્થ એક સરખા હોય એવા શબ્દને સમાનાર્થી શબ્દ કહે છે. જુઓ, પહેલું છે તટ, તો એનો સમાનાર્થી કિનારા. બીજું નારાજ, તો એનો નાખુશ. ત્રીજું સૂદ, તો બ્યાજ. ચોથું જમાનત, તો જામીન. પાંચમું શહર, તો નગર. છઠ્ઠું કુશલ, તો હોશિયાર. સાતમું મિશ્રી, તો ચીની એટલે કે ખાંડ. આઠમું પાણી એટલે જલ. નવમું હૃદય એટલે કે સીના. સીના એટલે કે આપણા શરીરનું એક અંગ, છાતી. 10મું છે શવ. શવ એટલે મૃતદેહ. 11મું ગોદ. ગોદ એટલે આંચલ. આંચલ એટલે કે ખોળો. હવે प्रश्न 61. निम्नांकित शब्दों का लिंग परिवर्तन कीजिए. लिंग परिवर्तन એટલે કે જો પુલ્લિંગ શબ્દ હોય તો એનું સ્ત્રીલિંગ કરવાનું છે અને સ્ત્રીલિંગ શબ્દ હોય તો એનું પુલ્લિંગ કરવાનું છે. જુઓ, પહેલું લડકા, તો લડકી. લડકા છે એ પુલ્લિંગ છે અને સ્ત્રીલિંગ લડકી. બીજું ઊંટ, તો ઊંટની. ઊંટ છે એ પુલ્લિંગ શબ્દ છે. ત્રીજું શેઠ, તો શેઠાની. શેઠ એ પુલ્લિંગ શબ્દ છે. પુલ્લિંગ એટલે કે પુરુષોની જાતિ. પુરુષની જે જાતિ આવતી હોય એવા શબ્દોને શું કહેવાય છે? પુલ્લિંગ શબ્દ. અને સ્ત્રીલિંગ એટલે કે સ્ત્રીની જાતિ. ચોથું દેવ, તો દેવી. પાંચમું શિષ્ય, તો શિષ્યા. શિષ્ય એટલે કે વિદ્યાર્થી. છોકરો વિદ્યાર્થી હોય તો એ શિષ્ય અને છોકરી વિદ્યાર્થીની હોય એને શિષ્યા એટલે કે સ્ત્રીલિંગ. છઠ્ઠું બંજારા, તો બંજારીન. સાતમું ઘોડા, તો ઘોડી. આઠમું ગાય, તો બેલ. બેલ એટલે કે બળદ. નવમું નાગ, તો નાગીન. 10મું રાજા, તો રાની. આ રીતે પ્રશ્ન 60માં સમાનાર્થી અને 61માં આપણે લિંગ પરિવર્તન જોયું. હવે प्रश्न 62. शब्द समूह के लिए एक शब्द लिखिए. અહીં તમને 3 વાક્યો આપ્યા છે, એમાં આપણે શબ્દનો સમૂહ લખવાનો છે. પહેલું એક વિચરતી જાતિ, તો કઈ જાતિ છે? તો કે બંજારા એટલે કે વણજારાઓ. બીજું યાત્રા મેં કુછ સમય કા ઠહરાવ. હવે આપણે કોઈ લાંબી મુસાફરી કરતા હોઈએ અને કોઈ જગ્યાએ આપણે રોકાણ કરીએ અથવા તો વિસામો ખાઈએ તો એને શું કહેવાય? પડાવ. શું કહેવાય? પડાવ. ત્રીજું કિસી કે ઉપર બહુત સી વસ્તુએ રખના. એટલે કોઈ પ્રાણી હોય એની ઉપર આપણે ઘણો બધો માલ સામાન નાખીએ તો એને શું કહેવાય? હિન્દીમાં લાદના. શું કહેવાય? લાદના. प्रश्न 63. मुहावरे के अर्थ लिखकर वाक्य प्रयोग करिए. એમાં આપણે 1 થી 10 મુહાવરે એટલે કે રૂઢિપ્રયોગ જોવાના છે. પહેલું હૃદય હિલા દેના. એનો અર્થ બનશે હૃદય કો દ્રવિત કર દેના. હવે એની સામે એનું વાક્ય છે મજદૂરો કી પરિસ્થિતિ દેખકર મેરા હૃદય હિલ ગયા. બીજું 9-11 હોના એટલે એનો અર્થ ભાગ જાના. એની સામે એનું વાક્ય છે બિલ્લી દૂધ પીકર 9-11 હો ગઈ એટલે કે ઝડપથી તે જગ્યા પરથી નાસી જવું, ભાગી જવું. ત્રીજું માર ખા જાના, તો એનો અર્થ છે નુકસાન હોના. વાક્ય બનશે લાખા વ્યાપાર મેં
मार खा गया। चौथुं, हक्का बक्का रह जाना, अर्थ छे चकित होना। वाक्य बनशे रमेश पत्र पढ़कर हक्का बक्का रह गया, एटले के नवाई पामवुं, आश्चर्यचकित थवुं। पांचमું, फूटी कौड़ी न होना, अर्थ छे बहुत गरीब होना। वाक्य बनशे उस समय मयूर के पास फूटी कौड़ी भी नहीं थी, एटले के एनी पासे कई पण प्रकारनुं धन हतुं नहीं। छठ्ठो, आव देखा न ताव, एनो अर्थ छे सोच विचार किए बिना काम करना, एटले के जाण्या वगर, जोया वगर, विचार्या वगर उतावळे काम करी जवुं, तो एने कहेवाय आव देखा न ताव। हवे एनी नीचे एनुं वाक्य छे, पुलिस को देखकर लोगों ने आव देखा न ताव और भाग गए, एटले के पोलीसने जोईने लोकोए कंई पण जातनो कोई विचार कर्यो नहीं अने सीधा त्यांथी भागी गया। सातमो रूढ़िप्रयोग, कोई चारा न होना, अर्थ बनशे कोई उपाय न होना। एनुं वाक्य छे, पुलिस द्वारा पकड़े जाने पर चोर के पास सच बोलने के अलावा कोई चारा न रह गया। पोलीसे चोरोने पकड़्या एटले हवे साचुं बोलवा सिवाय चोर पासे बीजो कोई उपाय हतो नहीं। आठमું, जबान काट लेना, एटले एनो अर्थ बनशे वचन तोड़ देना। एनी सामे एनुं वाक्य छे, चुनाव के बाद नेता अपनी जबान काट लेते हैं। चुनाव एटले के चूंटणी, चूंटणी पूरी थया पछी बधा नेताओ पोतानुं वचन तोड़ी नाखे छे, एटले के जे प्रमाणे पहेला कह्युं होय ए प्रमाणे करता नथी। नवमुं, डाका डालना, अर्थ छे चोरी करना। वाक्य बनशे, डाकुओं ने नगर सेठ के घर डाका डाला। डाकू एटले के लूटेराओ, चोर, एने जे नगर हतुं एना जे शेठ हता एनी घरे चोरी करी। 10મું, फूट फूट कर रोना, अर्थ छे बहुत अधिक रोना, एटले के खूब ज वधारे रड़वुं। वाक्य बनशे, प्रतियोगिता से बाहर किए जाने पर जय फूट फूट कर रोने लगा। प्रतियोगिता एटले कोई पण एक प्रकारनी स्पर्धा, स्पर्धामांथी एने बहार काढ्यो एटले ते खूब ज रड़वा लाग्यो। प्रश्न 64, कहावत का अर्थ लिखिए, एटले के कहेवतनो अर्थ लखो। अहीं कई कहेवत आपी छे, अब पछताए होत क्या जब चिड़िया चुग गई खेत, तो एनो अर्थ नीचे आप्यो छे, जुओ। नुकसान हो जाने के बाद पछतावा करने से कोई लाभ नहीं होता, इसलिए हमें सही तरीके से सोच समझकर सही समय पर सारे काम करने चाहिए। एटले के विचार्या वगरનું આપણે કામ કરીએ તો એનું પરિણામ સારું આવતું નથી। પરિણામ સારું ન આવે અને કામ બગડી ગયા પછી પછતાવાનો કોઈ અર્થ હોતો નથી, એવું આ કહેવતમાં આપણને સમજાવ્યું છે। प्रश्न 65, शब्दों को शब्दकोश के क्रम में रखिए। અહીં જુઓ, સુંદર, વાપસ, વફાદાર, इसलिए, આશ્ચર્ય, લૂંટેરા આવા શબ્દો તમને આપ્યા છે। હવે એને આપણે શબ્દકોશ એટલે કે કક્કાવારી પ્રમાણે ગોઠવવાના છે। તો નીચે જુઓ, કક્કાવારી પ્રમાણે આપણને ગોઠવીને આપ્યું છે। એમાં પહેલો શબ્દ છે આશ્ચર્ય, પછી ઇસીલીએ, લૂંટેરા, વફાદાર, વાપસ, સુંદર। આ રીતે અહીં આપણને કક્કાવારી પ્રમાણે આ શબ્દો ગોઠવીને આપ્યા છે। प्रश्न 66, यदि आप होते तो क्या करते? मित्रों के साथ चर्चा कीजिए। હવે એમાં પહેલું આપ્યું છે, कुत्ते को जमानत पर रखकर सेठ ने पैसे दिए। હવે એમાં નીચે એવું લખ્યું છે, सेठ की जगह आप होते तो, એટલે કે માનો કે સેઠની જગ્યા પર આપણે હોઈએ તો આપણે શું કર્યું હોત એ વિચાર આપણે લખવાનો છે। મિત્રો, આ પ્રશ્ન આપણે અગાઉ પાઠ્યપુસ્તકમાં જ્યારે અભ્યાસની ચર્ચા કરી હતી ત્યારે પણ જોયો હતો। એનો સંપૂર્ણ જવાબ હું બોલીશ અને તમે લખતા જજો। सेठ की जगह अगर मैं होता तो मैं भी वही करता जो सेठ ने किया, क्योंकि रुपये उधार देने की यही रीति है।
એટલે કે શેઠની જગ્યાએ જો હું હોત તો મેં પણ એવું જ કર્યું હોત, કેમ કે ઉધારે પૈસા આપવાનો આ એક નિયમ છે। એ રીતે બીજું, लाखा ने कुत्ते को बेवफा समझकर लाठी का प्रहार किया। अब लाखा की जगह आप होते तो लाखानी जग्याए जो तमे होत तो तमे शुं कर्युं होत? तो एनो जवाब पण हूँ बोलूँ छूँ। लाखा की जगह यदि मैं होता तो लाखा की तरह जल्दबाजी में कुत्ते पर प्रहार न करता। मैं कुत्ते को अपने पास आने देता, मैं उसके गले में बंधी सेठ की चिट्ठी देखता, उसे पढ़कर मैं अपने कुत्ते को गले लगा लेता। એટલે કે લાખાની જેમ વિચાર્યા વગરનું અમે પગલું ભર્યું ન હોત, પેલા કૂતરાને પાસે આવવા દીધો હોત, એની ગળામાં જે ચિઠ્ઠી હતી એ વાંચી હોત અને ત્યાર પછી જ આપણે બીજી એક્શન લીધી હોત। પ્રશ્ન 67, નિમ્નલિખિત પાત્રો કે બારે મેં લીખીએ। અહીં તમને બે પાત્ર આપ્યા છે જે વાર્તામાંથી જ લીધેલા છે। એમાં પહેલું લાખા બંજારા, બીજું છે શેઠ। તો આપણે પહેલું જોઈએ લાખા બંજારા। હવે લાખા બંજારા જે છે એનું પાત્ર, એનું ચરિત્ર કેવું હતું, કહાનીમાં એને કેવો બતાવ્યો છે એ આપણે અહીં જોવાનું છે। એમાં પહેલું, लाखा एक बंजारा था, वह अपने ऊँटों पर गाँवों का माल सामान लाद कर शहरों में ले जाता था और वहाँ से मिश्री, गुड़ मसाले आदि भरकर गाँवों तक ले आता था। वह लाखों रुपयों का व्यापार करता था, इसलिए लोग उसे लाखा बंजारा कहते थे। उसके पास एक सुंदर कुत्ता था जो उसका बड़ा वफादार था। लाखा ने रुपयों की ज़रूरत पड़ने पर राधनपुर के सेठ के पास अपने कुत्ते को गिरवी रखा था। लाखा ने बिना सोचे समझे अपने कुत्ते को मार दिया और फिर बहुत पछताया। उसने अपने कुत्ते की समाधि बनाई थी। તો જે રીતે આપણે પાઠમાં લાખાનું ચરિત્ર જોયું હતું એ પ્રમાણે આપણે અહીં હિન્દીમાં એનું ચરિત્ર જોયું। હવે બીજું પાત્ર છે શેઠ। सेठ राधनपुर के रहने वाले थे। वह लोगों को पैसों की ज़रूरत पड़ने पर वस्तु गिरवी रखकर ब्याज पर धन देते थे। सेठ ने लाखा बंजारे का कुत्ता गिरवी रखकर उसे धन उधार दिया। कुत्ते ने जब सेठ को चोरी की जानकारी दी और चोरी हुआ माल सामान वापस दिलाया तो सेठ बहुत खुश हो गया। कुत्ते की वफादारी से खुश होकर उसे मुक्त कर दिया और लाखा का कर्ज भी माफ़ कर दिया। शेठ गुणों की कदर करना और जानते थे, એટલે કે શેઠ હતા એ બીજાના ગુણોની કદર પણ કરતા અને એ જાણતા પણ હતા, સારા સ્વભાવના હતા અને પોતે નિયમ પ્રમાણે જ પોતાનું કાર્ય કરતા હતા। પ્રશ્ન 68, ढांचे पर से कहानी नोटबुक में लिखिए। મિત્રો, આ જે વાર્તા છે એ આપણે અગાઉના વિડીયોમાં આપણે પાઠ્યપુસ્તકમાં જ્યારે સ્વાધ્યાય અને અભ્યાસ એની ચર્ચા કરી હતી ત્યારે આપણે શીખી ગયા છીએ અને તમે હોમવર્ક સ્વરૂપે આ વાર્તા તમારી નોટમાં તમે લખી જ હશે। તો હાલ તમારે આ જે વાર્તા છે એ નોટબુકમાં લખવાની જરૂર નથી। હું અહીં તમને વાર્તા સમજાવું એ તમારે શાંતિથી સાંભળવાની અને સમજવાની છે। જુઓ, ढांचे એટલે કે मुद्दा परथी अधूरी वार्ता આપણે पूर्ण करवानी छे। एक नौकर द्वारा हार चोरी करना। सेठ का सभी नौकरों से पूछना, किसी का चोरी कबूल न करना। सेठ द्वारा युक्ति करना, प्रत्येक को 7-7 इंच की लकड़ी देना, जादू की लकड़ी होने की बात कहना। दूसरे दिन दिखाने को कहना, चोर की लकड़ी 1 इंच बढ़ जाएगी। घर जाकर हार चुराने वाले नौकर का 1 इंच लकड़ी काटना। दूसरे दिन चोर का पकड़ा जाना। तो आज वार्ता है एनो ढांचो है, एना मुद्दा है। तो हवे आपणे एना परथी अधूरी वार्ता पूर्ण करिए। जुओ, एक छोटे से कस्बे में एक सेठ रहते थे। उसकी सोने चांदी के गहने बेचने की दुकान थी। दुकान पर काम करने के लिए उन्होंने कई नौकर रखे थे। एक दिन सेठ किसी ज़रूरी काम से बाहर जाते समय एक कीमती हार तिजोरी में रखना भूल गए। एक नौकर ने मौका देखा और हार चुरा लिया।
सेठ ने वापस आकर नौकर से हार के विषय में पूछा तो किसी ने कुछ भी नहीं बताया। दुकान में भी वह हार नहीं मिला। सेठ को नौकरों द्वारा हार चोरी करने की बात पर शंका हुई। सेठ चतुर था। उन्होंने एक युक्ति की। प्रत्येक नौकरों को उन्होंने 7-7 इंच की लकड़ी देते हुए कहा, यह जादुई लकड़ी है, तुम सब इसे घर ले जाओ और कल लाकर मुझे दिखाना। जिसने हार चुराया होगा उसकी लकड़ी 1 इंच बढ़ जाएगी। सभी नौकर अपनी अपनी लकड़ी लेकर घर गए। हार चुराने वाले नौकर ने सोचा, मैंने चोरी की है, इसलिए मेरी लकड़ी 1 इंच बढ़ जाएगी। यदि मैं इसे 1 इंच काट दूँ तो 1 इंच बढ़ने पर वह 7 इंच की ही रहेगी। उसने ऐसा सोचकर अपनी लकड़ी 1 इंच काट दी, એટલે કે કાપી નાખી। अगले दिन सभी नौकर अपनी लकड़ी लेकर सेठ के पास पहुँचे। सेठ ने सभी की लकड़ी देखी। एक नौकर की छड़ी 1 इंच कम थी। सेठ के धमकाने पर उसने चोरी कबूल कर ली। सेठ ने उससे हार वापस ले लिया और उसे नौकरी से निकाल दिया। इस प्रकार सेठ की चतुराई से हार चुराने वाला नौकर પકડા ગયા। મિત્રો, આપણે અગાઉ જે વાર્તા જોઈ હતી અને અત્યારે જે વાર્તા જોઈ રહ્યા છીએ એ સરખી જ છે। થોડો ઘણો ફેરફાર છે, પણ વાર્તાનો જે મૂળ હેતુ છે, જે ભાવાર્થ છે એ સરખો જ છે। તો હાલ મિત્રો તમારે આ નોટબુકમાં આ વાર્તા લખવાની જરૂર નથી। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 69। प्रश्न 69। रेखांकित शब्द की संज्ञा पहचानिए और उसे जातिवाचक संज्ञा और व्यक्तिवाचक संज्ञा में वर्गीकृत कीजिए। मित्रों, तमने तमारी आइडियल बुक में एक बॉक्स आप्યું છે। એમાં એક ભાગમાં 1 થી 12 વાક્યો લખ્યા છે અને પછીના 2 બોક્સ ખાલી આપ્યા છે। એમાં એક બોક્સ વ્યક્તિવાચક સંજ્ઞા છે અને બીજું જાતિવાચક સંજ્ઞા છે। હવે સંજ્ઞા શોધી અને આપણે એ સંજ્ઞા વ્યક્તિવાચક છે કે જાતિવાચક છે એ રીતે આપણે અહીં કરવાનું છે। તો જુઓ, પહેલું, हिमालय सबसे ऊंचा पर्वत है। तो एमां हिमालय ए संज्ञा छे, तो ए आवशे व्यक्तिवाचक संज्ञामां। पछी बीजुं छे नर्मदा, नदी पर पवित्र है। तो एमां नर्मदा ए संज्ञा छे, ए व्यक्तिवाचक संज्ञामां आवशे। पछी त्रीजुं, भारत का राष्ट्रध्वज तिरंगा है। एमां भारत संज्ञा छे अने ए आवशे व्यक्तिवाचक संज्ञामां। पछी चौथुं, जन्मभूमि सबको प्यारी लगती है। जन्मभूमि संज्ञा छे, ए आवशे जातिवाचक संज्ञामां। पछी छे नीम गुणवर्धक पेड़ है। नीम एटले के कड़वो લીમડો, ए एक सारू झाड़ छे। तो नीम संज्ञा छे अने ए छे व्यक्तिवाचक संज्ञा। पछी छे छठ्ठुं, महात्मा गांधी भारत के परम व्यक्ति है। महात्मा गांधी छे ए शुं छे? संज्ञा छे अने ए आवशे शेमां आवशे? व्यक्तिवाचक संज्ञामां, केम के जे व्यक्तिना नाम होय ए व्यक्तिवाचक संज्ञामां आवशे। पछी छे सातमुं, हमारे देश के सैनिक बहादुर है। एमां सैनिक जे छे ए जातिवाचक संज्ञामां आवशे, केम के અહીં સૈનિકની જાતિ બતાવેલી છે। પછી છે આઠમું, गांव को स्वच्छ रखना चाहिए। गांव संज्ञा छे अने ए जातिवाचक संज्ञामां। પછી નવમું, फलों का रस मधुर होता है। फलो एटले ए संज्ञा छे, ए पण जातिवाचक संज्ञामां आवशे। પછી कुत्ता, कुत्ता वफादार प्राणी है। कुत्ता संज्ञा छे, ए पण जातिवाचक संज्ञामां आवशे। પછી છે 11મું, हमेशा गुरु की बात को ध्यान में रखना चाहिए। गुरु ए संज्ञा, ए आवशे व्यक्तिवाचक संज्ञामां। પછી છે हिंदू लोग गाय को माता कहते हैं। एटले के गाय ए संज्ञा छे, ए आवशे जातिवाचक संज्ञामां। मित्रों, संज्ञा एटले के वाक्यमां आपेલું कोईपण एक प्रकारનું नाम ए संज्ञा। પછી એમાં પણ એના વિવિધ પ્રકારો આવે છે। અહીં વ્યક્તિવાચક અને જાતિવાચક સંજ્ઞા આપણે જોઈ અને જ્યારે આપણે સંજ્ઞાનો ટોપિક ચલાવીશું વ્યાકરણમાં ત્યારે આપણે સંજ્ઞા વિશે વિસ્તૃત ચર્ચા કરીશું। અહીં આપણે વર્ગીકૃત જાતિવાચક અને વ્યક્તિવાચક સંજ્ઞામાં
શબ્દો મૂક્યા. હવે પ્રશ્ન નંબર 70. પ્રશ્ન 70. મેરા પ્રિય પ્રાણી વિષય પર 7-8 વાક્ય લીખીએ. જુઓ, અહીં આપણને હાથી વિશે આપ્યું છે. મેરા પ્રિય પ્રાણી હાથી હૈ. મારું પ્રિય પ્રાણી હાથી છે. હાથી સબસે બડા ઓર તાકતવર જાનવર હૈ. હાથી સૌથી મોટું અને તાકતવર જાનવર છે. હાથી કા રંગ કાલા હોતા હૈ. હાથીનો રંગ કાળો હોય છે. इसकी आँखें बहुत छोटी होती है. તેની આંખો ખૂબ જ નાની હોય છે. इसके एक लंबी सूंड होती है. એટલે તેને એક લાંબી सूंड હોય છે. सूंड से यह नाक और हाथ दोनों का काम लेता है. હાથી પોતાની સૂંઢ વડે નાક અને હાથ આ બંને કામ કરે છે. હાથી સવારી और सामान ढोने के काम आता है. ઢોને એટલે કે લાવવા લઈ જવામાં. હાથી ઉપર આપણે બેસીને સવારી પણ કરી શકીએ છીએ અને એની ઉપર માલ સામાન નાખીને હેરફેર પણ કરી શકીએ છીએ. પુરાને જમાને મેં રાજા મહારાજ સવારી કે લીએ હાથી કા ઉપયોગ કરતે થે. પહેલાંના જમાનામાં રાજા મહારાજાઓ સવારી કરવા માટે હાથીનો ઉપયોગ પણ કરતા હતા. હાથી વફાદાર ઓર સમજદાર જાનવર હૈ. હાથી એક વફાદાર અને સમજુ જાનવર છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે પાઠ 3 કુત્તે કી વફાદારી એમાં આગળના પીરિયડમાં અને અત્યારમાં જેટલા 70 પ્રશ્નો હતા એની ચર્ચા આપણે કરી અને અહીં આપણો પાઠ 3 પૂર્ણ થાય છે. આજે તમારે લેસનમાં મેં જે સવાલ જવાબ તમને સમજાવ્યા છે એ તમારે વિડીયો સ્ક્રીન પરથી જોઈને તમારે તમારી સુંદર અક્ષરે પૂરવાના છે. મિત્રો, તમારે પાઠ 3ની અંદર પ્રશ્ન નંબર 66 અને 68 જો તમારી આઈડિયલ બુકમાં તમને લખવા માટે જગ્યા આપી હોય તો તમે વિડીયો સ્ક્રીન પરથી લખજો અને જો જગ્યા ન આપી હોય તો વિડીયોમાં આપણે એ પ્રશ્નોની ચર્ચા કરેલી જ છે. તો બસ હવે આપણે મળીશું આવતા વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો, પ્રકૃતિની જાળવણી કરજો. આવજો.